સુરત શહેરના પુણા વિસ્તારમાં નકલી પનીરનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પુણા વિસ્તારમાં આવેલી A1 ડેરી પર એસઓજી અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અંદાજે 329 કિલો નકલી પનીર જપ્ત કરવામાં આવ્યું, જેની બજારમાં કિંમત આશરે 65.800 રૂપિયા જેટલી ગણવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ અશોક દુબે નામના વ્યક્તિ દ્વારા નકલી પનીરનો જથ્થો મોકલવામાં આવતો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે છેલ્લા 2.5 વર્ષથી આ ડેરી મારફતે નકલી પનીરનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દરરોજ અંદાજે 100 કિલો જેટલું નકલી પનીર બજારમાં વેચાતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફૂડ સેફ્ટી અધિકારીઓ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરી વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ખાદ્ય પદાર્થોમાં આવી ભેળસેળ સામે તંત્ર વધુ સતર્ક બન્યું છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી અને ફૂડ સેફ્ટી ઓફિસરની સંયુક્ત ટીમે A1 ડેરી ફૂડ્સ પુણા ગામ સુરત, જેનો સંચાલક સત્યવીર ઠાકુર છે, ત્યાંથી 329 કિલોગ્રામ લૂઝ પનીર પકડવામાં આવ્યું છે. અને આ જે પનીર છે એ કડોદરા જે ચોકડી છે ત્યાં અશોક દુબે પાસેથી લાવે છે અને 200 રૂપિયામાં ખરીદે છે, 220માં હોલસેલ વેચે છે. 100 કિલોગ્રામનું કામકાજ છે અને છૂટક 2.5 વર્ષથી ધંધો કરે છે. ચામુંડા ડેરી, માતા ડેરી, પટેલ ડેરી, શ્યામ ડેરી તથા કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ વેચે છે.